જી આજે સિયારામ ફાઉન્ડેશન દ્વારા મેલડી માતાના મંદિરમાં તૃતીય નિઃશુલ્ક અને સર્વજ્ઞાતિ 51 દીકરા દીકરીનો સમૂહ લગ્ન યોજાયો છે અને આજે ખૂબ ખુશ છું કારણ કે દીકરી દિવસ છે આજે અને 51 દીકરીઓને કન્યાદાન કર્યું છે. આમ જોવા જાઓ તો 153 દીકરીઓને અત્યાર સુધી મેં કન્યાદાન કર્યું છે. એ વાતનો ખૂબ ગર્વ છે અને માં મેલડીના આશીર્વાદથી આ ત્રીજો સમૂહ લગ્ન પણ સરસ રીતેથી અને દરેક સ્વયંસેવકો અને ગ્રામજનોના સહયોગથી આ કાર્યક્રમ સંપન્ન થયો છે. એનો આનંદ પણ ખૂબ છે. બેન, આ સમૂહ લગ્ન કરાવવાનો તમને પ્રેરણા ક્યાંથી અને કેવી રીતે? જે મેં અગાઉ પણ કીધું હતું કે લગભગ 3-4 વર્ષ પહેલાં જ્યારે અમે મારા દીકરાની જનોઈ માટે અહીંયા આવ્યા હતા ત્યારે ગામનું અને બહેનોનું ને દીકરીઓનું જોયું હતું તો મને એમ થયું હતું કે આપણે સમાજ માટે અને દીકરીઓ માટે કંઈ કરવું જોઈએ. આમ પણ હું વધારે કરીને મહિલા સશક્તિકરણ. બસ આ સમૂહ લગ્ન બધા મહેમાનો આવ્યા, જેમને દરેકને આમંત્રણ આપ્યું હતું. તમામ મહેમાન બધા દીકરીઓને આશીર્વાદ આપવા આવ્યા અને સમૂહ લગ્ન સારી રીતે સંપન્ન થઈ ગયા. મા મેલડીના આશીર્વાદ છે કે આટલું મોટું કાર્ય સારી રીતે ખબર પણ ના પડે એ રીતે આખો પ્રસંગ પતી જાય છે. એટલે માતા મેલડીના આશીર્વાદ સદાય રહે આવા, એવી માં મેલડીને પ્રાર્થના. જે તૃતીય સમૂહ લગ્નમાં કેટલા દીકરા દીકરીઓના લગ્ન કરાવ્યા? 51 દીકરા દીકરીઓના.